નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે એકાઉન્ટની અંદર ચેપ્ટર નંબર 1 ભાગીદારી વિષય પ્રવેશ એના ટૂંકા દાખલા વિશે માહિતી મેળવી રહ્યા છીએ. છેલ્લા કેટલાક વિડીયોમાં ટૂંકા દાખલાની જુદી જુદી રીતો આપણે શીખી. આજે સૌથી અગત્યની રીત કે જે ભવિષ્યમાં અમુક દાખલાઓ સુધી આપણને ઉપયોગી થશે, ખાસ કરીને વાર્ષિક હિસાબમાં એનો એક હવાલો ઘણી વખત પૂછાય છે, તો એ દ્રષ્ટિએ આજની રીત જે છે એ તમારી માટે મોસ્ટ આઈએમપી છે. મેનેજરનું કમિશન શોધવાની છે. તમને ઘણી વખત છેલ્લા હવાલામાં વાર્ષિક હિસાબની અંદર મેનેજરનું કમિશન શોધવાનું કહેવામાં આવશે. મેનેજરનું કમિશન કઈ રીતે શોધીએ એના વિશે આપણે થોડી માહિતી મેળવશું, દાખલા કરશું. તો સૌથી પહેલા તો આપણે એ જોઈએ કે મેનેજરનું કમિશન બે રીતે પૂછી શકાય છે. મેનેજરના કમિશન માટે પહેલી રીત છે કમિશન બાદ કર્યા પહેલાના નફા પર અમુક ટકા કમિશન. કમિશન બાદ કર્યા પહેલાનો નફો કમિશન એટલે કે હજુ કમિશન બાદ કર્યું નથી, તો એનો મતલબ એમ થયો કે આપણી પાસે કુલ નફો છે. તો એ રીતે આપણે જોવા જઈએ તો આપણી પાસે 100 રૂપિયા નફો છે અને કમિશન 10%. 10% લેખે હોય, 5% લેખે હોય, એ રીતે. તો જ્યારે બાદ કર્યા પહેલાના નફા પર એવો શબ્દ આપે ત્યારે 100 એ 10 એવી રીતે આપણે પદ માનશું, કારણ કે હજુ કમિશન ગણાયું નથી એટલે એની અંદર નફાની અંદર કમિશન સામેલ થશે નહીં. એટલે આપણે 100 રૂપિયા ધ્યાનમાં લેશું. એટલે 100 10 રૂપિયા કમિશન એવી રીતે પદ માંડવામાં આવશે. પરંતુ બીજી રીત જે છે કમિશન બાદ કર્યા પછીના નફા પર મેનેજરને અમુક ટકા કમિશન. કમિશન બાદ કર્યા પછીનો નફો એનો મતલબ એમ થયો કે કમિશન બાદ થઈ ગયા પછી જ્યારે હોય નફો ત્યારે એકચ્યુઅલી આપણને જે નફો આપેલો હોય રકમમાં એમાં ઓલરેડી કમિશન ઇન્ક્લુડ છે, એની અંદર કમિશનનો સમાવેશ છે. એટલા માટે આપણે એને કમિશનને છૂટું કરવું પડશે. એટલે જ્યારે આવી રીતે આપવામાં આવે ત્યારે ધારો કે 100 રૂપિયા નફો છે તો એમાં કમિશન કેટલું સામેલ છે? 10%. તો 110 આપણો કુલ નફો થશે. આપણો નફો કેટલો થશે? 110. એટલે જ્યારે પછીના નફા પર એવો શબ્દ આપવામાં આવે, કમિશન બાદ કર્યા પછીના નફા પર જો એવો શબ્દ આપવામાં આવે તો 110 એ 10 એવી રીતનું તમારે પદ માંડવું પડશે. તો બંનેમાં નાનો એવો ફેર છે. કમિશન બાદ કર્યા પહેલાનો નફો હોય તો આપણો ચોખ્ખો નફો પર્ટિક્યુલર આપેલો છે તો 100 એવી રીતે ધ્યાનમાં લેશું, અને કમિશન બાદ કર્યા પછીના નફા પર અમુક ટકા છે તો 110 એ 10 આપણે ધ્યાનમાં લેશું, કારણ કે પછીના નફા પર જ્યારે સ્થિતિ હશે ત્યારે નફામાં કમિશન સામેલ છે એટલે 110 એ 10. જ્યારે અહીં કમિશન બાદ કર્યા પહેલા એટલે એમાં નફામાં કમિશન છે નહીં એટલે 100 એ 10% એવી રીતે ગણતરી કરવામાં આવશે. આપણે એના એક બે એક્ઝામ્પલ જોશું એટલે તમને વધારે માહિતી મળશે. પણ એ પહેલા એક યાદ રાખવા જેવી બાબત છે કે જો દાખલાની અંદર તમને કમિશન ગણીને આપી દીધું હોય કે કોઈ ભાગીદારનો નફો આપી દીધો હોય તો આવા સંજોગોમાં 100 એ 10 નું જ પદ માંડવું. ફરીથી રિપીટ કરું છું, જો દાખલામાં કોઈનું કમિશન આપી દીધું હોય કે કોઈનો નફો આપી દીધો હોય તો એવા સંજોગોમાં 100 એ 10 એ રીતનું પદ જ તમારે ધ્યાનમાં લેવું. હવે આપણે કેટલાક દાખલાઓ લઈએ. પેજ નંબર 16 ઉપર એક દાખલો આપેલો છે જેમાં નફો 1,65,000 રૂપિયા આપ્યો છે. આપણે અહીંયા ધ્યાનમાં લઈએ નફો 1,65,000 રૂપિયા. ઓકે, હવે આ બંને કન્ડિશનમાં જો આપણને પૂછવામાં આવે તો નફાની ગણતરી કઈ રીતે થશે, તો આપણે પહેલી કન્ડિશન જોઈએ, કમિશન બાદ કર્યા પહેલાના નફા પર અમુક ટકા કમિશન. તો આવા સંજોગોમાં પહેલાના નફા પર જો ધ્યાનમાં લેવાનું હોય તો 100 રૂપિયા નફો હોય ત્યારે કમિશન 10, તો 1,65,000
કે 100 રૂપિયા નફો હોય ત્યારે કમિશન 10, તો 1,65,000 નફાએ કમિશન કેટલું? આ પેલી શરત મુજબ આપણે અહીંયા દાખલો કરીએ છીએ. તો એ રીતે આપણે જોવા જઈએ તો 1,65,000 ગુણ્યા 10 છેદમાં 100, એટલે એ રીતે આપણને કમિશન મળશે 16,500 રૂપિયા. હવે આપણે બીજી શરત મુજબ આપણે દાખલો કરીએ. કમિશન બાદ કર્યા પછીના નફા પર અમુક ટકા કમિશન. તો એનો મતલબ એવો થયો કે આપણે જો નફો 110 હોય ત્યારે કમિશન 10 રૂપિયા, તો આપણો નફો 1,65,000 છે ત્યારે કમિશન કેટલું? તો 1,65,000 ગુણ્યા 10 છેદમાં 110. તો એ રીતે આપણે જોવા જઈએ તો 11,15,165 11,15,165 એટલે આપણે કેટલું આવશે? 15,000 રૂપિયા કમિશન આવશે. બંનેમાં તમે જોયું હશે કે કેટલો તફાવત પડી જાય છે. 1,500 રૂપિયાનો આપણને તફાવત માલુમ પડે. એટલે બંને કન્ડિશનમાં જ્યારે દાખલાઓ પૂછવામાં આવશે ત્યારે ધ્યાન રાખવાનું કે બાદ કર્યા પહેલાનો નફો છે કે બાદ કર્યા પછીનો નફો છે. એટલે એના આધારે આપણે કમિશનની ગણતરી કરવાની. હવે આપણે દાખલાની સમજૂતી લઈએ, એકાદો દાખલો ગણીએ કે જેથી કરીને તમને આ માહિતી તમને વધારે સરસ રીતે સમજાય. ટેક્સ્ટબુકના પેજ નંબર 15 ઉપર એક દાખલો છે. હંસા, હિતેશ અને વિજય એક પેઢીના ભાગીદારો છે. તેમની મૂડીનું પ્રમાણ 3:2:1 છે. હિતેશને તેનું કમિશન આપ્યા બાદ વત્તા નફા, બાદ એટલે પછી, બરાબર, એટલે બીજી કન્ડિશન આપણને આપી. કમિશન બાદ કર્યા પછીના વત્તા નફાના 10% કમિશન આપવાનું છે. જો વર્ષના અંતે પેઢીનો નફો 1,65,000 રૂપિયા હોય તો હિતેશને કુલ કેટલી રકમ મળશે? તો અહીંયા આપણને શરત આપી છે કમિશન આપ્યા બાદ પછી વત્તા નફા પર, બાદ કર્યા પછીના નફા પર. એટલે આપણે 110 એ 10 ગણશું. તો સૌથી પહેલા હિતેશને મળતું કમિશન એની આપણે ગણતરી કરીએ. તો જો નફો 110 હોય ત્યારે કમિશન 10 રૂપિયા. તો આપણો નફો છે 1,65,000 રૂપિયા. તો 1,65,000 એ કેટલા? તો 1,65,000 ગુણ્યા 10 છેદમાં 110. આપણે હમણાં જ ગણતરી આગલા ઉદાહરણમાં કરેલી છે. તો 15,000 રૂપિયા આ કમિશન આવશે. કમિશન રૂપિયા 15,000 આવશે. હવે આપણે દાખલામાં એવું પૂછ્યું છે કે હિતેશને કુલ કેટલી રકમ મળશે? તો આપણે કુલ નફો કેટલો છે? 1,65,000. હિતેશને મળતી કુલ રકમ, હવે આપણે એ શોધવાનું છે. પહેલા કમિશન શોધ્યું, હવે હિતેશને મળતી રકમ શોધશું. તો પેઢીનો નફો કેટલો છે? 1,65,000. એમાંથી બાદ આપણે 15,000 રૂપિયા કમિશન કરીએ તો આપણને જે વેચણી પાત્ર નફો મળશે એ કેટલો મળશે? 1,50,000 રૂપિયા. સૌથી પહેલા આપણે પેઢીનો જે નફો છે એમાંથી આપણે શોધેલું જે કમિશન છે એ આપણે બાદ કર્યું. એટલે હવે જે આપણને મળ્યો એ વેચણી પાત્ર નફો મળે. હવે તમે દાખલામાં ધ્યાનથી જોશો તો ખબર પડશે કે દાખલાની અંદર ભાગીદારોના નફા નુકસાનનું પ્રમાણ આપ્યું નથી. એટલે 3 ભાગીદારો છે તો એની વચ્ચે સરખા હિસ્સે નફો વેચાશે. એટલા માટે દરેક ભાગીદારને
સરખે હિસ્સે નફો વહેંચાશે માટે હિતેશને રૂપિયા 50,000 નફો મળશે। તો હિતેશને બે વસ્તુ મળશે, એક તો કમિશન મળશે અને બીજું નફો મળશે। તો હવે હિતેશને મળતી કુલ રકમ બરાબર હિતેશને મળતી કુલ રકમ બરાબર નફો વત્તા કમિશન। તો હિતેશને નફો કેટલો મળે છે? 50,000 રૂપિયા। તો 50,000 રૂપિયા લખશું। કમિશન કેટલું મળે છે? તો કે 15,000 રૂપિયા। તો 15,000 રૂપિયા કમિશન। તો હિતેશને કુલ 65,000 રૂપિયા એને મળશે। તો આ રીતે જોવા જાય તો આપણે મૂળભૂત તો બે સ્ટેપ એની અંદર દાખલો કમ્પ્લીટ થઈ જશે। ફરીથી એકવાર સમજાવું છું, આપણને રકમમાં આપેલું છે કે કમિશન બાદ કર્યા પછી વત્તા નફા પર, બાદ કર્યા પછીનો નફો એટલે પછીનો નફો હોય એટલે 110 એ 10 આપણે કમિશન ગણશું। તો એ રીતે કમિશન કેટલું આવ્યું? 15,000 રૂપિયા। ત્યારબાદ હિતેશને મળતી કુલ રકમ, તો કુલ રકમમાં બે વસ્તુ મળે, એક તો નફો મળે અને બીજું કમિશન મળે। તો આપણે નફો હિતેશનો શોધવો પડે। તો હિતેશનો નફો શોધવા માટે પેઢીનો કુલ નફો કેટલો છે? તો કે ભાઈ 1,50,000। હવે વેચણી પાત્ર નફો છે, નફાનું પ્રમાણ કીધું નથી આપણને। નફાનું પ્રમાણ કીધું ના હોય ત્યારે સરખે હિસ્સે નફો વેચાય। તો દરેક ભાગીદારને 50,000 રૂપિયા મળશે। એટલે હિતેશને 50,000 રૂપિયા નફો અને 15,000 રૂપિયા કમિશન, એટલે કુલ 65,000 રૂપિયા મળશે। હવે આપણે એક વધુ દાખલો પ્રેક્ટિસ માટે લઈએ। પેજ નંબર 17 ઉપર તમને શીલા, સુરભી અને સીમા વાળો એક દાખલો આપેલો છે। ઓકે, શીલા, સુરભી અને સીમા 5:7:9 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે। મેનેજર સંકેતને તેનું કમિશન બાદ કર્યા પછી વધતા નફા પર 10% કમિશન આપવાનું છે। એટલે આનો મતલબ એવો થયો કે કમિશન બાદ કર્યા પછીનો નફો હોય એટલે 110 એ 10 થાય। સાચી વાત છે। સુરભીને 7,000 રૂપિયા નફો મળે છે। આ ખાસ અંડરલાઈન કરજો આ જગ્યાએ, કારણ કે આને લીધે આપણી રીત બદલાઈ જશે થોડી એવી। મેનેજર સંકેતના કમિશનની ગણતરી કરો, આ ઉપરાંત મેનેજરના કમિશન પહેલાના નફાની પણ ગણતરી કરો। તો હવે ધ્યાનમાં રાખો, મેં તમને આગળ એક સૂચના આપેલી કે જો દાખલામાં કોઈનું કમિશન આપી દીધું હોય કે કોઈનો નફો આપી દીધો હોય તો ભલે કોઈ પણ શરત હોય પણ ગણતરી તો 100:10 પ્રમાણે જ કમિશનની થશે। એટલે સૌપ્રથમ તો પહેલા આપણે વેચણી પાત્ર નફો, ટૂંકમાં કંપનીનો નફો કેટલો છે એ જાણવું પડશે। આ આખા દાખલાની અંદર આપણને કંપનીનો નફો નથી આપ્યો પણ ભાગીદારનો નફો આપ્યો છે। ઓકે, ભાગીદાર સુરભી, આપણે એના પદ માંડીએ, શીલા, સુરભી અને સીમા, તે લોકોનું નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે? 5:7:9, 5:7:9, એટલે કુલ પ્રમાણ કેટલું થયું? 9 ને 7 16 ને 5 21, 21 પ્રમાણ થયું। હવે આપણે આના આધારે પેઢીનો નફો ગણ્યા। આમાં એક જ વ્યક્તિનો નફો આપ્યો છે। કોનો નફો આપ્યો છે? સુરભીનો। આપણને કેટલો આપ્યો છે? 7,000 રૂપિયા નફો આપેલો છે। ઓકે, તો આના આધારે પેઢીનો કુલ નફો શોધશું। તો સૌથી પહેલું પદ, પેઢીનો કુલ નફો બરાબર સુરભીના 7 નફો 7,000 રૂપિયા, તો પેઢીના 21 નફો કેટલો? ઓકે, તો 21 ગુણ્યા
7000 છેદમાં 7 તો 7 1 7 એ પ્રમાણે કેટલો નફો આવશે 21,000 રૂપિયા એ આ પેઢીનો કુલ વેચણી પાત્ર નફો થશે. હવે આના આધારે આપણે કમિશન શોધવાનું. કમિશન શોધવું પણ સહેલું પડશે કારણ કે આપણને કમિશનના ટકા કેટલા કીધા છે 10%. મેનેજરનું કમિશન. હવે જો આપણને શરત તો એમ જ આપી છે કે કમિશન બાદ કર્યા પછીના નફા પર, પણ હમણાં મેં તમને સમજાવ્યું એમ કે જો કોઈનો નફો આપી દીધો હોય કે કમિશન આપી દીધો હોય તો આપણે એક જ સરખી રીતે એટલે કે 100 એ 10 એનું જ પદ આપણે માંડવાનું રહેશે. તો નફો 100 હોય ત્યારે કમિશન 10 રૂપિયા. તો આપણો નફો કેટલો છે 21,000 રૂપિયા. તો 21,000 નફો હોય ત્યારે કમિશન કેટલું? તો કે 21,000 ગુણ્યા 10 છેદમાં 100 તો 2100 રૂપિયા એ કમિશન થશે. 2100 રૂપિયા આપણું કમિશન થશે. હવે આપણને છેલ્લે એવું કીધું કે મેનેજરનું કમિશન તો શોધાય છે, પછી શું કીધું છેલ્લી લાઈન વાંચવા જેવી છે. છેલ્લી લાઈનમાં ધ્યાન રાખજો. આ ઉપરાંત મેનેજરના કમિશન પહેલાના નફાની ગણતરી કરો. તો મેનેજરના કમિશન પહેલા નફો કેટલો હોય? તો કે કુલ હોય ને, જેની અંદર કમિશન પણ હોય. તો આ બંનેનો સરવાળો કરીએ એટલે આપણને મેનેજરના કમિશન પહેલાનો આપણને નફો મળશે. તો શોધીએ. મેનેજરના કમિશન પહેલાનો નફો બરાબર વેચણી પાત્ર નફો વત્તા મેનેજરનું કમિશન. આપણને જે નફો મળ્યો વેચણી પાત્ર નફો એ અને મેનેજરનું કમિશન એટલે આપણને ચોખ્ખો નફો જે કુલ નફો ગણી શકાય એ આપણને મળશે. તો વેચણી પાત્ર નફો છે 21,000 વત્તા મેનેજરનું કમિશન છે 2100. તો આપણો કુલ નફો 23,100 રૂપિયા આવશે. 23,100 રૂપિયા આપણો મેનેજરના કમિશન પહેલાનો નફો થશે. એનો મતલબ કે આપણો ચોખ્ખો નફો 23,100 હશે. ત્યારબાદ આપણે કમિશન બાદ કર્યું અને કમિશન બાદ કર્યું પછી આપણે નફાની વેચણી કરી, આપણને નફો મળ્યો. તો આ રીતે તમે પ્રેક્ટિસના દાખલા કરજો. ઉદાહરણ અને સ્વાધ્યાયના મેક્સિમમ દાખલાઓ કરવા જેથી કરીને તમને પ્રેક્ટિસ થાય અને આપણે પેપરની અંદર મોટા ભાગે ઉદાહરણ અને સ્વાધ્યાય એની બહાર કશું પૂછાતું નથી. તો ત્યાં સુધી અસ્તુ. જય હિન્દ, જય ભારત.